જય માતાજી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. ને આજે છે મારા કાનુડા એટલે વિવેકનો બર્થડે અને અમે એને જઈએ છીએ સારંગપુર. ને જો રાત્રના વાગે છે 5 અને જો અંધારું બી કેવું છે વાત જવા દો. કૂતરા બી અમને જોઈને ભોકે છે. બસ સ્ટેશન આવ્યું ત્યાંથી થોડીક વાર વાટ જોવી, પણ જો બધા આવી જ ના સુતા, સાવ આમ થોડી ન સુવાય ભાઈ. અમે થોડીક વાર બેસી શકી ગરીબ માણસો. અને બસમાં ચડીને જોયું તો અમારા સિવાય બસમાં કોઈ નંબરે જ નહીં. જો તો આખી બસ ખાલી પડી છે. તમારા સાહેબ કહે છે કે હું બસમાં જોઈ આવું કે બીજું કોઈ આવવાનું છે કે ખાલી આપણે લોકોને જ આમાં બેસવાનું છે, કે ભૂતિયા બસ નથી ને. અને જો નીંદર કરતાં કરતાં આવી ગયું સારંગપુર. કષ્ટભંજન દેવના દર્શન કરવાની કેટલા ટાઈમથી બહુ ઈચ્છા હતી અમારી તો. અને કેવડી ભવ્ય મૂર્તિ છે. અને હજુ પબ્લિક બી ખૂબ સારી હતી. અમને એમ અજીબ લાગ્યું કે અમે આવ્યા એટલે પબ્લિક છે એટલી બધી. અને આજે છોકરીઓ છે ને પિકનિક માટે આવેલું છે, તો હો નાની નાની છોકરીઓ એટલી ક્યુટ હતી ને. અને મંદિર તો કેવું ભવ્ય અને કેવું સરસ છે, હું મારા પાસે શબ્દ જ નથી કે હું વર્ણન કરી શકું. અને તમે બી મારા બ્લોગના દ્વારા ખાસ કષ્ટભંજન દેવના તમે દર્શન કરી લ્યો, તમારી બધી મનોકામના પૂર્ણ કરે. અને બાજુમાં લગભગ શ્રી હરિભગવાન એવું કંઈ નામ હતું, ભૂલચૂક થાય તો મારથી માફ કરજો, પણ મને છે ને નામ નથી યાદ. અને જો આને બી કેટલું સરસ ને કેટલું રળિયામણું મંદિર છે એનો તો કોઈ અંદાજો નથી. ત્યાંથી અમે જતા રહ્યા પ્રસાદ લેવા. અને હા, મેં એવું સાંભળ્યું છે કે આ છે ને આપણે એનું ગુજરાત બહુ મોટું રસોડું છે. અને ખાવાનું બી એટલું સ્વાદિષ્ટ હતું ને, પ્રસાદ તો વાત જવા દો. અને પછી હનુમાન દાદાનું મંદિર, એમની ભવ્ય મૂર્તિ પાસે ઘણા બધા ફોટા પાડ્યા. અને એટલી પોઝિટિવ એનર્જી છે અહીંયા કે વાત જવા દો. અને પછી અહીંયા આવ્યા ક્યાંક ધામે તો થોડી ખરીદદારી તો બને જ. અને પછી બસની વાટ જોતી જોતી થાકી ગઈ. હું તો ભાઈ રોડ ઉપર જ બેસી ગયો. મને શરમ ન આવે, હું તો ગમે નીચે બેસી જાઉં. તમને જામનગર જવું તું ને જામનગરની અમને તો બસ મળી નહીં, તો રાજકોટ આવી ગયા. ભાઈને કીધું મેં તમારી બેન બાજુમાં બેઠી, હું ગાડી હલાવી લઉં. તો મને કે તમારા ઉપર ભરોસો નથી બેન મને. પછી રાજકોટમાં જો અમે નાસ્તો કરવા બેઠા. અમે હારી પેટનું પેટ ભરીને દાબડી લીધું. ભાઈ ભૂખ લાગી ગઈ હતી, ક્યારના બસમાં બેઠા હતા જો. અને આ છોકરો મરચા જ બધાને સલાહ કરતો હોય. અને પછી પતિદેવના છે ને મોબાઈલનો કાચ તૂટી ગયો તો રિપેર કરાવવા ગયા. અને એસટીએ પોણી કલાક બેઠા, પણ કોઈ બસ આવા જામનગરની તૈયાર નંબરે. ત્યાં તો અમારો વારો આવી ગયો. મેં હા સર જામનગર જવા તો મળશે. ઘરે જવા માટે અમે કેવા તલ પાપડ થાય છે રહ્યા. અને એને કંઈક 11:30 વાગે જામનગર પહોંચ્યા હતા. અને ભૂખ લાગી ગઈ જોરદાર. મેં હવે હું ઘરે જઈને રાંધીશ નહીં તો બહાર જ જઈમું. અને જુઓ કેવી થાકી ગઈ છો, સવારની વાત છે. પણ ભાઈ મને કોફી વગર નીંદર ન આવ્યો. અહીંયા કંઈક ખોટી જ ટેવ પડી ગઈ છો. ચલો ગુડ નાઇટ.